व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। मंगलाचरण। भगवद्गीता गीता भाष्यનું મંગલાચરણ। ॐ नारायणः परो व्यक्तात् खण्डमव्यक्तसम्भवम् खण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिने। ભગવદ્ ગીતાનો 55મો શ્લોક 18મા અધ્યાયનો 55મો શ્લોક આપણે પૂરો કર્યો। 56મા શ્લોકની પહેલાનું ભાષ્ય। स्वकर्मणा भगवतः अभ्यर्चना भक्तियोगस्य सिद्धिप्राप्तिः फलम् ज्ञाननिष्ठा योग्यता यन्निमित्ता ज्ञान निमित्तः नहीं यन्निमित्ता ज्ञाननिष्ठा मोक्षफलावसाना सह भगवद्भक्तियोगः अधुना स्तूयते शास्त्रार्थोपसंहार प्रकरणे शास्त्रार्थ निश्चयदार्ढयाय स्वकर्मणा भगवतः अभ्यर्चना भक्ति योगस्य सिद्धिप्राप्तिः फलम ज्ञाननिष्ठा योग्यता। बहुत सुंदर रीते भगवाने આપણને સમજાવ્યું કે જીવન આપણું કેવું હોવું જોઈએ, જીવન શેના માટે હોવું જોઈએ। જે પ્રકારનો આનંદ અને જે પ્રકારના સુખ શાંતિ આપણે ઈચ્છીએ છીએ એ આત્માનું સ્વરૂપ છે અને જેને મોક્ષ એવું કહીએ છીએ। પ્રાપ્તની પ્રાપ્તિ એ જે મોક્ષનું સ્વરૂપ છે કે મોક્ષનો સ્વભાવ છે એ જ્ઞાન નિષ્ઠા દ્વારા પ્રાપ્ત થાય અને એનો ઉપાય આપણને સમજાવ્યો। સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ સિદ્ધિ પ્રાપ્તિ સિદ્ધિમ વિંદતિ માનવઃ સિદ્ધિ પ્રાપ્ત કરે છે। માનવ એટલે મનુષ્ય, મનુષ્ય જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે। કેવા પ્રકારની સિદ્ધિ છે? જ્ઞાન નિષ્ઠા યોગ્યતા, જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટેની યોગ્યતા। એટલે આ બધી ચર્ચા એના માટે છે કે જેથી આપણને સમજાય કે આપણે આ સિદ્ધિ પ્રાપ્ત કરવાની બાકી છે। જ્ઞાન નિષ્ઠા યોગ્યતા સિદ્ધિ યોગ્યતામાં પણ બાકી હોય જો તો જ્ઞાન નિષ્ઠા તો ક્યારેય પ્રાપ્ત થાય। એટલે આપણે કેમ મોડું કરીએ છીએ, હાથે કરીને કેમ આપણે આપણું પેન્ડિંગ રાખીએ છીએ મુખ્ય કામ। જીવનમાં જે કામ કરવાનું છે, જેને પ્રાયોરિટી આપવાની છે એ નથી આપતા અને આપણે આપણું જીવન વેડફી નાખીએ છીએ। એ આપણને સમજાવવું જોઈએ। એ નથી સમજાવતું એ જ અજ્ઞાન છે। એટલે આટલી સ્પષ્ટતા આપણે 18મો અધ્યાય પૂરો કરવા જઈ રહ્યા છે। આખી ભગવદ્ ગીતા પૂરી કરવા એટલે વિચાર કરો, આખું ભાષ્ય, એની પહેલા તો ભગવદ્ ગીતા થઈ ગઈ ભાષ્ય વગર, પછી ભાષ્ય સાથે આખી ભગવદ્ ગીતા। એટલે કેટલા વર્ષોથી આપણે આ એક જ સબ્જેક્ટ ઉપર, એક જ વિષય ઉપર એટલે કે આત્માના વિષયમાં ચિંતન મનન અધ્યયન કરી રહ્યા છીએ અને છતાંય હજી આપણામાં એ પ્રકારની યોગ્યતા જો ના આવી હોય
તો એ અધ્યયનનું ફળ આપણને શું મળ્યું? આ વિચાર કરવાનો છે. એટલે ભગવાન શીખવાડે છે, સ્વકર્મને તાજું કરાવે છે. સ્વકર્મણા તમભ્યર્ચ્ય ભગવતઃ અભ્યર્ચન ભક્તિ યોગ. એટલે ભક્તિ યોગ કોને કહેવાય? ભક્તિ, ખરી ભક્તિ કોને કહેવાય? તો કે કર્મ દ્વારા ભગવાનની પૂજા, પોતાના કર્તવ્ય કર્મ દ્વારા ભગવાનની પૂજા. સ્વકર્મણા ભગવતઃ અભ્યર્ચનમ અભ્યર્ચન ભક્તિ યોગ તસ્ય. એટલે ભક્તિ યોગ એટલે શું એ પણ સમજાવું. સ્વે સ્વે કર્મણિ અભિરતઃ સિદ્ધિમ વિંદતિ સિદ્ધિમ લભતે નરઃ સ્વકર્મણા અભ્યર્ચ્ય યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતઃ સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. એટલે બહુ સુંદર રીતે ભગવાને આપણને આ સત્ય પણ સમજાવ્યું કે ભગવાનનું તત્વ કેવું છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં, આ જ્ઞાન છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતઃ, આ ઈશ્વરનું સ્વરૂપ છે. આ સ્વરૂપને જાણવા દ્વારા જ્યારે આપણે પરમાત્માના આવા સ્વરૂપને ઓળખીએ, જાણીએ, પછી આપણું જીવન એ પરમાત્માની પૂજા બની જાય. એ આપણે બનાવવાનું છે. માત્ર જાણવાથી બની જાય એવું નહીં, આપણે આપણા કર્મોને એ દિશામાં લઈ જવાના છે. આ ભક્તિ યોગની વ્યાખ્યા થઈ. કર્મયોગ પણ આવી ગયો, ભક્તિ યોગ પણ આવી ગયો. અને એનું ફળ એટલે શું? તો કે જ્ઞાન, નિષ્ઠા, યોગ્યતા. અને આ ભગવાન આ પ્રકારની સિદ્ધિને બહુ બધું મહત્વ આપે છે, મહાન સિદ્ધિ ગણે છે. ભગવાન કહે છે આ પ્રકારની યોગ્યતા પ્રાપ્ત થવી એ જીવનમાં મુખ્ય સિદ્ધિ છે. હજી આગળ બાકી છે બીજો પડાવ, પણ આ સિદ્ધિ પ્રાપ્ત થાય, જ્ઞાન, યોગ્યતા, એ બહુ મહત્વની વસ્તુ છે. આપણે શ્રવણ કરીએ પણ એ શ્રવણનું ફળ આપણને મળવું જોઈએ. યન નિમિત્તા જ્ઞાન નિષ્ઠા મોક્ષ ફલ અવસાના સહ ભગવદ ભક્તિ યોગ. આમ જે જ્ઞાન યોગ્યતા દ્વારા યન નિમિત્તા જ્ઞાન નિષ્ઠા, એટલે જેના નિમિત્તને કારણે જે જ્ઞાન યોગ્યતા હતી, જ્ઞાન નિષ્ઠા યોગ્યતા હતી, ત્યાંથી શરૂ કરીને જ્ઞાન નિષ્ઠા મોક્ષ ફલાવસાના, એ તમને જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા જે મોક્ષ સુધી લઈ જાય. મોક્ષ ફલાવસાના, એ જ્ઞાન નિષ્ઠાનું ફળ મોક્ષ હોય, પરમ આનંદ હોય, હંમેશ માટે દુઃખમાંથી, જન્મ મૃત્યુમાંથી મુક્તિ, આવા પ્રકારનું જીવન મુક્તિ, એવું જે મોક્ષનું સ્વરૂપ છે એ જેનાથી પ્રાપ્ત થાય છે એ સિદ્ધિ. સહ ભક્તિ યોગ, સહ ભગવદ ભક્તિ યોગ, આ જે ભગવાનની ભક્તિનો યોગ છે કે ઉપદેશ છે, ભગવદ ભક્તિ યોગ અર્થાત ભગવાન સાથે એકતા પ્રાપ્ત કરવી, ભગવાન સાથે, બ્રહ્મ સાથે, તત્વ સાથે, આપણા આત્માના જે વ્યાપક સ્વરૂપ છે, એક અનદ્વિતીય પૂર્ણ સ્વરૂપ છે, એવા સ્વરૂપ સાથે, શિવ સ્વરૂપ આત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરવું, એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી, આ જે ભગવદ ભક્તિ યોગ છે, એનું જે સાધન છે ભગવદ ભક્તિ યોગ, અધુના સ્તુયતે, ભગવાન એની હવે સ્તુતિ કરે છે. હવે ઉપદેશ પૂરો થઈ ગયો, જે કઈ કહેવાનું હતું બધું કહેવાય ગયું. બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે, બ્રહ્મ વિદ્યા આત્માનું જ્ઞાન, એ પણ ભગવાને આ સમજાવ્યું, એનો ઉપદેશ પણ થયો, અને એની પ્રાપ્તિનું સાધન, મુખ્ય સાધન સર્વકર્મ સંન્યાસ, એ પણ સમજાવ્યું, યોગ શાસ્ત્ર. પછી એ સર્વકર્મ સંન્યાસની સ્થિતિ પહેલાના જે સાધનો હોય તો સમજી જ લેવાના. એતદ જ્ઞાનો ઇતિ પ્રોક્તમ, એટલે કે મૂલ્યો. એશા દૈવી સંપત મોક્ષાય, દૈવી સંપત્તિ, મૂલ્યોનું અનુષ્ઠાન, યોગ કર્મસુ કૌશલમ, કર્મમાં કુશળતા પ્રાપ્ત કરવી, યજ્ઞનું અનુષ્ઠાન જીવનમાં, ધ્યાન યોગ, અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણ નૈશ્ચલ્ય, જિજ્ઞાસા, શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ બધાથી ભરપૂર આપણું જીવન હોય એ યોગ શાસ્ત્ર થયું. બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે, એટલે નિધિધ્યાસનની વ્યાખ્યા પણ બહુ સુંદર રીતે આગળના શ્લોકોમાં કરવામાં આવી. હવે એ બધું ઉપદેશ તો થઈ ગયો. હવે જયારે ઉપસંહાર કરી રહ્યા છે ત્યારે
શાસ્ત્રાર્થ ઉપસંહાર પ્રકરણે. હવે જે વિષય ચાલી રહ્યો છે એ શાસ્ત્રનો ઉપસંહાર છે. ભગવદ્ ગીતા હવે પૂરી થઈ ગઈ, હવે એનો ઉપસંહાર ચાલી રહ્યો છે. એટલે ટૂંકમાં આપણને બધું તાજું કરાવે છે કે શું કામ જીવનમાં કરવાનું છે. અને એટલું જ નહીં, શાસ્ત્રાર્થ નિશ્ચય દાઢ્યાય, શાસ્ત્રનો નિશ્ચય શું છે એ આપણને દ્રઢતાપૂર્વક સમજાય, અથવા તો એ સમજ દ્રઢ થાય એ હેતુથી. હવે ભગવાન આગળનો શ્લોક કહે છે, આગળના શ્લોકમાં કહે છે, સર્વકર્માણ્યપી સદા કુર્વાણો મદ્વ્યપાશ્રયઃ મત્પ્રસાદાદવાપ્નોતિ શાશ્વતમ પદમવ્યયમ. સકર્માણિ અપી સદા કુર્વાણઃ મદ્વ્યપાશ્રયઃ મત્પ્રસાદાત અવાપ્નોતિ શાશ્વતમ પદમ અવ્યયમ. કેવી સરસ વસ્તુ ભગવાન કહી રહ્યા છે. સર્વ કર્માણી સદા સર્વ કર્માણી અપી કુર્વાણઃ સદા કર્માણી કુર્વાણઃ, જે કર્મ કરતો રહ્યો છે. સર્વાણી કર્માણી અપી સદા કુર્વાણઃ, ભલે પોતાનું જીવન જીવી રહ્યો છે, કર્મો કરી રહ્યો છે, પણ કેવી રીતે? મદ્વ્યપાશ્રય, મારો આશ્રય લઈને. આવો જે સાધક છે જેણે જીવનમાં મારો આશ્રય લીધેલો છે, તો આ બધી બહુ મહત્વની વસ્તુ છે. ભગવાનનો આશ્રય એટલે શું? આપણે માનતા હોય કે સવારના પરમાં ભગવાનની પૂજા કરીએ છીએ એટલે ભગવાનનો આશ્રય, કે અમુક નિયમોનું પાલન કરીએ છીએ એટલે ભગવાનનો આશ્રય. એવો અર્થ નથી. અહીંયા ભગવાનનો આશ્રય હજી આગળના શ્લોકમાં ભગવાન કહેવાના છે કે મન મના ભવ ભક્ત મધ્યાજીમામ નમસ્કુરુ. ભગવાનનો આશ્રય એટલે શું? તો કે આપણા મન બુદ્ધિ બધું જ ભગવાનને સમર્પિત હોય. માત્ર અમુક કર્મ કર્યું, અમુક પ્રવૃત્તિ કરી એટલે આપણે ભગવાનના ભક્ત છીએ એવું નથી નક્કી થતું. આપણી સમજ અને આપણી છોડવાની તૈયારી, નિવૃત્તિનો માર્ગ. ભગવાનનો આશ્રય એટલે શું? પરમાત્મા સિવાયની બધી વસ્તુઓ ગૌણ બને અને એને પ્રાપ્તિ માટેના જે ઉપાયો હોય એનું ગંભીરતાથી અનુષ્ઠાન કરતા હોઈએ. એટલે આપણે કેવા બનવાનું છે, મૂલ્ય આપણને કેવું બનવાનું કહે છે. દૈવી સંપત્તિ કેળવીને આપણે કેવો સ્વભાવ પ્રાપ્ત કરવાનો છે, કેવી રીતે જીવન જીવવાનું છે, આ બધું આપણા ગુણો બનવા જોઈએ, ક્વોલિટી બનવી જોઈએ, આપણો સ્વભાવ બનવો જોઈએ. અને કર્મ એનું સાધન બની જાય, કર્મ એનું નિમિત્ત બની જાય. પણ આધાર કોનો લેવાનો છે? તો કે ભગવાનનો. મદ્વ્યપાશ્રય, મદ્વ્યપાશ્રય સન એટલે આવું બનેલો છે એ વ્યક્તિ, એને શું ફળ મળે છે? આ ભક્તિ છે. ને ભક્તિ યોગ, ભગવત ભક્તિ યોગ સ્તુયતે. ભક્તિ યોગની હવે સ્તુતિ કરે છે ભગવાન. એટલે ભક્તિ યોગ કેવો છે? તો કે મદ્વ્યપાશ્રય, જે મારા શરણે આવેલો છે અને પોતાનું જીવન જીવે છે. સદા સર્વાણી કર્માણી કુર્વાણઃ, બધા કર્મો કરી રહ્યો છે. એટલે એને બધું રહસ્ય સમજાઈ ગયું છે, કર્મની પાછળનું રહસ્ય, કે ખરેખર કર્મ શું છે અને આપણે ક્યાં નિમિત્ત બનવાનું છે. કર્મ માટે નિમિત્ત બનીએ અને આપણો પુરુષાર્થ કઈ દિશામાં હોય, મુખ્ય પુરુષાર્થ ક્યાં હોય, ફોકસ ક્યાં હોય, તો કેવી રીતે પરમાત્માને જાણવો, કેવી રીતે પરમાત્માને જીવનનો આશ્રય બનાવો, આ એક આપણું માત્ર ધ્યેય હોય એને કહેવાય આશ્રય, ભગવાનનો આશ્રય. અને આશ્રય લીધો એટલે બધું છોડવું જ પડે, એમાં કોઈ પ્રશ્ન જ નથી, બધું છોડવું પડે. અમે આપણે કેવા જીવનમાં બધું છોડીએ છીએ, જ્યાં જ્યાં દુઃખ પડે, સંઘર્ષ જન્મે, ત્રાસ જન્મે, એ બધી વસ્તુઓ કઈ છોડી દઈએ? તો ભગવાન માટે આપણે નથી છોડતા, એ આપણા સુખ માટે છોડી દઈએ છીએ. ભગવાન કહે છે તમે એ બધું છોડો કે ના છોડે મહત્વનું નથી, પણ મારા માટે જે છોડવાનું છે એ તમે છોડતા શીખો તો સારું. અને એનું નામ છે વૈરાગ્ય કેળવવું. એ વૈરાગ્ય જ્યાં સુધી આપણામાં નથી જન્મતો, એટલે કે આપણે સંસાર નથી છોડી શકતા, તો પછી એ ભક્તિ પણ નથી. એટલે આ ભક્તિ યોગ આપણને
શીખવાડે છે ભગવાન કે હું જેમના જીવનમાં મુખ્ય આશ્રય હોઉં, મુખ્ય દેહ હોઉં, તો પછી એને શું પ્રાપ્ત થાય છે? મત પ્રસાદાત અવાપ્નોતિ, તો એને ફળ મળે છે. ભક્તિ યોગનું ફળ શું છે? ભગવાન કહે છે મારો પ્રસાદ પ્રાપ્ત કરે છે. અધ્યાત્મ યોગ પ્રસાદ, આવો શબ્દ આવી ગયો. અધ્યાત્મ પ્રસાદ, આત્માનો ભગવાનનો પ્રસાદ એટલે તો આપણા આત્માની કૃપા, આત્માની અનુકૂળતા, આત્માની પ્રસન્નતા. તમે એમ કહો કે હું હંમેશા પ્રસન્ન જ હોઉં છું, ખુશ જ હોઉં છું, એટલે મને પ્રસાદ મળી ગયો, એવો અર્થ નથી આ. કારણ કે આપણી પ્રસન્નતાના ઘણા કારણો હોઈ શકે. કોઈક ઈચ્છાની પૂર્તિ હોય, કશુંક આપણું ધાર્યું થયું હોય, અથવા કોઈ પૂર્વનું પુણ્ય પાક્યું હોય, એને કારણે પણ પ્રસન્નતા જન્મતી હોય. એ અધ્યાત્મ પ્રસાદ નથી. આત્માનો પ્રસાદ, આત્માની પ્રસન્નતા, એનું નિમિત્ત આત્માની શુદ્ધિ હોય. અને આત્માની શુદ્ધિ છે એની ખાતરી શું કે ખબર પડે? તો કે પ્રસન્નતામાં કોઈ ઉતાર ચઢાવ ના આવે અને આપણું નિર્મળ વ્યક્તિત્વ હોય. એટલે વિશુદ્ધ્યા બુદ્ધ્યા, આવું પણ ભગવાને કહ્યું. માયા રહિતયા બુદ્ધ્યા, છળ કપટ વગરની બુદ્ધિ હોય, માયા વગરની બુદ્ધિ હોય, એવું જયારે આપણું અંતઃકરણ, એના માટે તો બહુ છોડવું પડે. કપટની જરૂર કેમ પડે માણસને? છુપાવવાની જરૂર કેમ પડે? કશું ખોટું કરવાની જરૂર કેમ પડે? પરમાત્મા જોઈતો હોય તો આવી જરૂર ના પડે. એટલે જ્યાં સુધી એવી બુદ્ધિ આપણી નથી ત્યાં સુધી આત્માનો પ્રસાદ આપણને પ્રાપ્ત નથી થતો. એટલે કર્મો કરતા કરતા જેણે કર્મના ફળનો ત્યાગ કર્યો, રાગ દ્વેષનો ત્યાગ કર્યો, અહમ મમતાનો ત્યાગ કર્યો, એના જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. છેવટે ધર્મ અધર્મ અને અહંકારનો પણ ત્યાગ કર્યો એ વ્યક્તિ, એને આત્માનો પ્રસાદ, ભગવાનનો પ્રસાદ પ્રાપ્ત થાય છે. મત પ્રસાદાત અવાપ્નોતિ શાશ્વતમ પદમ અવ્યયમ. ભગવાનનો પ્રસાદ અને ભગવાનનું સ્વરૂપ જુદી વસ્તુ નથી. એટલે ભગવાન કહે છે મત પ્રસાદાત, મારી કૃપાથી મને પ્રાપ્ત કરે છે. મત પ્રસાદાત અવાપ્નોતિ, મારો અનુગ્રહ એને પ્રાપ્ત થાય છે. તો આપણે તો એવું માનીએ છીએ, એવું સમજીએ છીએ, કારણ કે એવું છે કે જન્મ તો થાય જ છે સૃષ્ટિમાં. આપણો જન્મ વારંવાર થાય છે, પણ આપણો જન્મ મનુષ્યના રૂપમાં થયો, મનુષ્યની ઉપાધિ મળી. અને એમાંય તમે આજકાલની જે વિશ્વની પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને જો વિચાર કરો કે આપણે ક્યાં જન્મ્યા છીએ, તો ભારત ભૂમિમાં, પુણ્ય ભૂમિમાં, મોટા ગુરુજીના શબ્દોમાં કહીએ તો ગુજરાતમાં, એમને બહુ પ્રિય, એ કહે છે કે અહીંયા કંઈક પુણ્ય છે. કેમ? તો કે અહીંયા ગૌ હત્યા નથી. અને હજી ગુજરાતમાં કોઈ એવી જગ્યા હોય કે જ્યાં લગભગ બધી મોટા ભાગની શાંતિ હોય, આધ્યાત્મિક પ્રવૃત્તિ વધારે થતી હોય, એવું એનું સ્થાન હોય. ઘણી જગ્યાઓ છે એવી કે જ્યાં નિયમિત રીતે આ પ્રકારની પ્રવૃત્તિઓ થયા કરતી હોય, સત્સંગ વગેરેની. તો ભલે આપણે ક્યાંક તો એવી જગ્યાએ છીએ કે જ્યાં આપણને આવી તક મળે છે. એટલે ઈશ્વરની કૃપા અંદર આવી જ ગઈ. મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશ્રય. એટલે મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો, મુમુક્ષુ પણ આપણી અંદર છે, મોક્ષની ઈચ્છા વાળા છીએ, અને મોક્ષ માટેનું સાધન આપણને પ્રાપ્ત થયું. એ તત્રયમ દુર્લભમ, જે અત્યંત દુર્લભ છે આ મનુષ્યને. એટલે ઈશ્વરની કૃપા છે, શાસ્ત્રની કૃપા છે, ગુરુની કૃપા છે. ચોથી કૃપા કઈ રહી? આપણી પોતાની. પોતાનું સ્વરૂપ પ્રગટ થાય, જેવા છીએ એવા આપણને અનુભવીએ, એ આત્માની કૃપા થઈ. એટલે મત પ્રસાદાત અવાપ્નોતિ, એટલે ભગવાનની કૃપાથી, આત્માની કૃપાથી હવે જે પ્રાપ્ત થાય છે એટલે કે નિષ્ઠા, પોતાના સ્વરૂપમાં નિષ્ઠા, એને કહેવાય શાશ્વતમ અવ્યયમ પદમ. આ ભગવાનનું પદ છે. પદ એટલે સ્થાન, પણ આ કોઈ સ્થાન નથી, અધિષ્ઠાન છે. અને કેવું છે? જેમાં ક્યારેય કોઈ પ્રકારે વિકાર નથી,
વૃદ્ધિ નથી, ઘટાડો નથી. આ પ્રકારની આ સંવિત છે, જેના પ્રકાશમાં વૃદ્ધિ નથી કે ક્ષય નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આ ભગવાનનું પરમ પદ છે, શાશ્વતમ, શાશ્વત પદ છે, જ્યાંથી પાછા ફરવાનું નથી, એટલે કે આ મોક્ષ છે. તો આ ભક્તિનો સ્વરૂપ, ભક્તિ યોગ અને એનું ફળ એટલે કે મોક્ષ, પરમ પદની પ્રાપ્તિ, એની ચર્ચા આ શ્લોકમાં ભગવાન કરી રહ્યા છે. શંકરાચાર્ય સમજાવે છે, સર્વકર્માણી પ્રતિષિદ્ધાની અપી સદા કુર્વાણઃ અનુતિષ્ઠન મદ્વ્યપાશ્રયઃ અહં વાસુદેવઃ ઈશ્વરઃ વ્યપાશ્રયઃ યસ્ય સઃ મદ્વ્યપાશ્રયઃ મયि અર્પિત સર્વાત્મભાવઃ ઇત્યર્થઃ. સહ અપી મત્પ્રસાદાत् મમ ઈશ્વરસ્ય પ્રસાદાत् અવાપ્નોતિ શાશ્વતમ નિત્યમ વૈષ્ણવમ પદમ અવ્યયમ. સર્વાણી પ્રતિષિદ્ધાની અપી સદા કુર્વાણઃ. સર્વાણી કર્માણી કુર્વાણઃ, સદા કુર્વાણઃ, જે હંમેશા પોતાના કર્મો કરે છે, બધા જ કર્મો. પ્રતિષિદ્ધાની અપી, નિષિદ્ધ કર્મ પણ કરતો હોય, એટલે આ તો ભગવાનની દયાળુતા જ છે, ભગવાનની કરુણા જ છે. નિષિદ્ધ કર્મો પણ હજી જેના જીવનમાં છે, શક્ય છે. આમ તો નિષિદ્ધ કર્મનું અનુષ્ઠાન ન કરવાનું હોય, પણ નિષિદ્ધ કર્મ અર્થાત એની પરિસ્થિતિ એવી હોય કે જન્મથી જે પ્રકારના કર્મો એને કરવા પડતા હોય, એનો વ્યવસાય હોય, જેમ કે માછીમાર હોય કે પછી કોઈ કસાઈ હોય, તો એવા કર્મો એ જ એનું જીવન હોય. તો સર્વકર્માણી પ્રતિષિદ્ધાની અપી સદા કુર્વાણઃ. તો આવા પ્રતિષિદ્ધ કર્મો પણ એ હંમેશા કરતો હોય. કઈ રીતે કરે છે? મદ વ્યપાશ્રય સદ અનુતિષ્ઠન. કર્મો કરી રહ્યો છે પણ ભગવાનનો આશ્રય લઈને, મદ વ્યપાશ્રય સન. એને આશ્રય તો ભગવાનનો જ લીધો છે. આપણા નિષિદ્ધ કર્મો પાછળ આપણો સંકલ્પ હોય અને એવા સંકલ્પ પાછળ કશું મેળવવાનું પ્રયોજન હોય, તો એને છૂટ નથી. એવા કર્મો કરવાની અહીંયા વાત નથી. એટલે પાપ કર્મો પણ કરીએ અને પછી મોક્ષ પણ મળે એવું બને નહીં, એ શક્ય નથી. તો ભગવાન કહે પણ નહીં. મત વ્યપાશ્રય, એને મારો આશ્રય લીધો છે. એટલે હવે જેમ ઘણી બધી કથાઓ આપણને મહાભારતમાં કે પુરાણમાં ઘણી બધી કથાઓ આપણને સાંભળવા મળતી હોય છે. પેલો શિકારી, એનું કામ તો હતું કે શિકાર કરવો, નિષિદ્ધ કર્મ છે, હિંસાત્મક કર્મ છે. પણ એને એવું કહેવામાં આવ્યું, વાર્તા દ્વારા શીખવાડે કે એ પશુએ એને કહ્યું કે મારા ઘરે હું જઈને આવું છું, પાછું હું ચોક્કસ આવીશ, તું પછી મને મારજે. હું મારા બચ્ચાને દૂધ પીવડાવીને અને પછી આવું છું, આવું ગાય માતાએ કહ્યું હોય. અને શિકારી એને જવા દે અને પછી એને પશ્ચાતાપ થાય, અને પછી ભગવાનનો આશ્રય લે. એમ કરતા કરતા અથવા એ શિકારી કોઈ કારણસર ફસાઈ ગયો જંગલમાં અને એને ભગવાનનો આશ્રય લીધો. એને ખબર નથી કે ભગવાનનો આશ્રય લીધો. એ બિલીના ઝાડ ઉપર ચડી ગયો
અને બીલીના પાન એને તોડી તોડીને નીચે નાખ્યા હશે. ભગવાન ઉપર એ પડ્યા અને ભગવાનની કૃપા પાત્ર થઈ, કૃપા એને પ્રાપ્ત થઈ. હવે નાની નાની કેટલીય કથાઓ કે નિષિદ્ધ કર્મ કરનાર વ્યક્તિ પણ ધીરે ધીરે ભગવાનનો આશ્રય લે. વાલ્મીકી, વાલીઓ લૂંટારો, નિષિદ્ધ કર્મ કરનારો હતો અને પછી એને ભગવાનનો આશ્રય લીધો. ભલે પછી એના કર્મો તો છોડી દીધા એ પ્રકારના. અહીંયા તો સદા કુરવાણા. એટલે તો પછી એનો અર્થ એવો જ થયો કે કસાય કે જેનો વ્યવસાય જ એ પ્રકારનો છે, એટલે એવા કર્મો કરતા કરતા પણ એનો ઈરાદો નથી એ કર્મ કરવાનો, એને કરવું પડતું હોય છે એટલે કરતો હોય, પણ એને ભગવાનનો આશ્રય જીવનમાં લીધેલો છે. મદ વ્યપાશ્રય. મદ વ્યપાશ્રય એટલે શું? મારો આશ્રય. મારો એટલે કોનો? અહમ વાસુદેવ ઈશ્વર. હું વાસુદેવ ભગવાન પરમાત્મા છું. હું વાસુદેવ પરમાત્મા છું. આવો જેને મારો આશ્રય લીધેલો છે. વ્યપાશ્રય યસ્ય સહ મદ વ્યપાશ્રય. હું જેનો આશ્રય છું. પછી ભગવાન શ્રી કૃષ્ણ ના રૂપમાં આપણે ભગવાનનો આશ્રય લીધો હોય કે મહાદેવ એ મારા ઈષ્ટ છે, હું એના શરણે છું, એનો આશ્રય લીધો હોય કે કાલી એ મારી માતા છે, રામકૃષ્ણ પરમહંસ એકમાત્ર આશ્રય એનો કાલીમાં, એ ભગવતી આશ્રય હોય. એમ દરેક જીવ પોતાના સંસ્કાર પ્રમાણે, પોતાની ભાવના પ્રમાણે ભગવાનના કોઈક ને કોઈક રૂપનો આશ્રય લેતો હોય. પણ એ જ સર્વ કંઈ હોય. ભગવાનનો આશ્રય લઈને પછી આપણો સંસાર મહત્વનો હોય, સંસાર જીવંત રાખવા માટે ભગવાનનો આશ્રય, એવું નહીં. એ વસ્તુ સંસારીની વાત જુદી છે. ત્યાંથી ભલે આપણે શીખીએ ધીરે ધીરે, પણ એક દિવસ એવો આવે કે સર્વ કંઈ ભગવાન જ હોય. સંસારની બહુ પરવા ના હોય, બહુ ચિંતા ના હોય, બધું આપણે ભગવાન ઉપર છોડી દઈએ. એવું શીખીએ છોડતા, એવી શ્રદ્ધા જન્મે આપણને, અને આપણી ચિંતાઓ ભગવાન ઉપર સોંપી દઈએ, ભગવાન ઉપર છોડી દઈએ. કે સહેલું નથી આ બધું કરવું, પણ જે મનુષ્ય જીવનમાં આ બધું કરતા શીખે છે એને ભગવાનનો આશ્રય લીધેલો છે એવું કહેવાય. એટલે સ્પષ્ટ કર્યું. મય્યર્પિત સર્વાત્મ ભાવ ઇત્યર્થ. મય્યર્પિત સર્વાત્મ ભાવ, એને બધું જ ભગવાનને સમર્પિત કરી દીધું છે. પોતાની સ્થિતિ માટે પણ ચિંતા નથી, ભગવાનને જે કરવું એ કરે. મારો આશ્રય ભગવાન છે, એને સંભાળ રાખવી હોય તો રાખે, ના રાખવી હોય તો ના રાખે. આ મહાત્માઓ છે આપણે ત્યાં. સનત કુમારોને પણ આવું જ હતું. નિશ્ચિંત બનીને ભગવાનનું ભજન કરતા હતા અને શિવ પાર્વતી ત્યાંથી પસાર થયા તો એમને તો એ આ ભગવાન છે એવી એનું ધ્યાનમાં નહીં આવ્યું હોય. એ તો આ ભગવાનના ચિંતનમાં બધું છોડીને ભગવાનના ચિંતનમાં મસ્ત હતા. પાર્વતી દેવીને ના ગમ્યું આ વસ્તુ. ભગવાન શિવજીને તો સમજાય કે આત્મરૂપે રહેલા મારું ચિંતન કરે છે લોકો. પાર્વતી દેવીને કહ્યું કે ભાઈ આ તો યોગ્ય નથી, આ અવિવેક કહેવાય. એટલે એમણે એને શ્રાપ આપ્યો કે જાઓ તમે ઊંટ બની જાઓ, બહુ અભિમાનમાં ફરો છો, ઊંટ બની જાઓ. પછી કેટલાક વખત પછી પાર્વતી દેવીને થયું કે લાવો એમને કઈ અક્કલ આવી કે નહીં, એ કઈ પસ્તાવો થયો કે નહીં. એટલે પછી એમણે એ બાજુ ગયા જોવા કે આ ક્યાં છે બધા. તો કે તો આરામથી વનમાં ફરી રહ્યા હતા. એટલે દેવી પૂછે કે ભાઈ તમને કોઈ તકલીફ નથી? કે ના ભાઈ અમને શેની તકલીફ હોય, ઉપરથી સારું છે. કેમ? તો કે આ નાવા ધોવાની બધી માથાકૂટ જતી રહી અને વનસ્પતિ મળે છે ને અમે ભૂખ લાગે ત્યારે એનો ચારો કરીએ છીએ, બાકી અમે અમારા ચિંતન મનનમાં મસ્ત છીએ. એટલે ભગવાનને જે પરિસ્થિતિમાં મૂકવા એ પરિસ્થિતિમાં મૂકે, એને હવે ક્યાંય કશી કોઈ અપેક્ષા નથી. એને કહેવાય સર્વાત્મ ભાવ અર્પિત. ભગવાનને જેણે બધું સમર્પિત કરી દીધું છે એવા. સહ અપી મત પ્રસાદાત. આવો આવો યોગી પણ
આવો સાધક પણ આવો યોગી પણ મત પ્રસાદાત આવા મારા સ્વરૂપને કારણે હું કોણ છું? અહમ વાસુદેવ ઈશ્વર. આવા મારા સ્વરૂપ પાસેથી એને જે અનુગ્રહ પ્રાપ્ત થાય છે, આવા ઈશ્વરનો અનુગ્રહ એને પ્રાપ્ત થાય છે. અનુગ્રહથી શું મળે છે? અનુગ્રહ પ્રાપ્ત થાય છે એટલે બહુ સમજવા જેવું છે. આપણે એમ કહીએ ભગવાનનો બહુ અનુગ્રહ છે, બહુ કૃપા છે. તેના ઉપરથી આપણે કહીએ ભગવાનની કૃપા તો કે મારા જીવનમાં જો કોઈ મુશ્કેલી નથી. મારા બાળ બચ્ચા બધા સલામત છે. બધા ભણી ગણી લીધું, બધા પોતાના સ્થાને વ્યવસ્થિત છે, સારું કમાય છે અને બધું બરાબર ચાલે છે. સુચારુ રૂપે બધું અમારું જીવન ચાલી રહ્યું છે. બધા સલામત છે. કોઈની ચિંતા નથી. એને આપણે ભગવાનનો અનુગ્રહ ભલે કહીએ. પણ ખરો અનુગ્રહ આપણા ઉપર ક્યારે થયો કહેવાય? તો કે ભગવાનને આપણે આત્મ સ્વરૂપે હવે ઓળખીએ. માત્ર આપણી ઈચ્છાઓ પૂરી કરી, આપણે અનુકૂળતાને ધ્યાનમાં રાખી, આપણી સુખાકારીને ધ્યાનમાં રાખી એ જ માત્ર ભગવાનનો અનુગ્રહ નથી. ભગવાનનો ખરો અનુગ્રહ કયો છે? તો કે ભગવાન આપણને એની તરફ વાળે, ગમે તે નિમિત્ત બનાવે પણ એની તરફ લઈ જાય. અખંડાનંદજી મહારાજ વિસ્તારથી સમજાવતા હંમેશા કે ભાઈ લોકોને આ આધ્યાત્મિક માર્ગમાં છે ને જાત જાતની વસ્તુઓ જોવા મળે, સિદ્ધિઓ મળે. અને એ જમાનામાં તો એની આજુબાજુ ઘણા બધા આવા લોકો આવે અને પછી વાત કરે કે મને તો સપનામાં ભગવાને આવું દર્શન આપ્યું ને આમ કહું તેમ કહું. અને એક દિવસ મને એક યક્ષ દેખાયો, પ્રગટ થયા યક્ષ અને કૃષ્ણ ભગવાન જેવું સ્વરૂપ હતું એનું. અને મને પૂછે કે મેં એને પૂછ્યું તમે કોણ છો? તો કે હું કૃષ્ણ છું. કે આવી રીતે? તો કે હા, આજકાલ હું આવા રૂપમાં જ છું. નાનકડા કુમારના સ્વરૂપમાં વાંકડિયા વાળ ને એવું યક્ષ નું અત્યંત સ્વરૂપવાન રૂપ ધારણ કરેલો કોઈ પ્રગટ થયો યક્ષ. એટલે અમને નવાઈ લાગી યોગીને, સાધકને. એટલે બધું પૂછ્યું તો કે હા, હું આજકાલ આવા રૂપમાં જ છું. સારું, ભગવાને નમસ્કાર કર્યા. બહુ સારું, હવે હું તમારી શું સેવા કરું? કઈ નહીં કે તું આટલું આટલું કર તને અઢળક પૈસો મળશે. યક્ષ એટલે તો ધનના દેવતા છે ને, એટલે અઢળક પૈસો અપાવે. હવે આપણી જીવન આવું પ્રગટ થાય એટલી જ વાર. આપણે તો દુનિયાને જઈને તરત કહીએ કે મને સિદ્ધિ મળી ગઈ, મને સિદ્ધિ મળી ગઈ, અથવા ભગવાન મળી ગયા, ભગવાનની બહુ કૃપા, ભગવાને દર્શન આપ્યા. અને શું કહ્યું તો કે અઢળક પૈસો મળશે. એટલે આપણને મહારાજ કે ભાઈ પછી આપણે એને સમજાવવું પડે કે એ ઈશ્વર નથી. ભલે સુંદર હોય, ભલે એમ કે હું કૃષ્ણ ભગવાન છું, એની ખાતરી શું ભગવાન છે એની? તો કે ભગવાન કોઈ દિવસ તમને પૈસો ના આપે, ધન ના આપે. એવું બધા જો તમે ખરા સાધક હો અથવા ભગવાન ખરેખર પોતાની ઈચ્છાથી પ્રગટ થયા હોય તો તમને આવી સાંસારિક વસ્તુઓ ના આપે. એ વાત નક્કી. ભગવાન કોઈ દિવસ પોતાનાથી વિમુખ ના કરે કોઈ પણ જીવને. એટલે ભગવાન પ્રગટ થાય તો ભગવાનનું કામ એક જ છે, જીવને પોતાની તરફ લાવવું. એટલે ભગવાનનો અનુગ્રહ એટલે શું? બહુ સમજવા જેવું છે. નહીતર આ સમાજની દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ આપણે આપણી સ્થિતિ વિચારીએ ને તો દુઃખી દુઃખી થઈ જઈએ. દુઃખી જ છે બધા લોકો. સમાજમાં કે અમારે શું જવાબ આપવો? સમાજ આમ કે છે, સમાજ તેમ કે છે, જાણે સમાજને બધું પૂછીને આપણે કરતા હોઈએ. એટલે હવે એવું ઘૂસી ગયું છે કે લોકો શું કહે છે. મારી પરિસ્થિતિ નક્કી કરીને લોકો મને નવાજે, મને માપે અને એમના કહેવા પ્રમાણે હું સુખી ને દુઃખી. વિચાર કરો, આપણી વિચારધારા આવી છે, આપણી સમજ આવી છે. સમાજમાં આપણી પરિસ્થિતિ ગમે તેવી હોય, સામાજિક સ્થિતિ ગમે તેવી હોય, શારીરિક સ્થિતિ કેવી હોય, ગમે તેવી હોય, માનસિક સ્થિતિ પણ ભલે નબળી હોય આપણી, કઈ વાંધો નહીં. પણ આપણે આપણા ઉપર અનુગ્રહ છે ભગવાનનો, એ શેના ઉપરથી નક્કી થાય? તો કે મારી નિષ્ઠા શેમાં છે, મને શું મહત્વનું છે, મારી બુદ્ધિમાં શેનું મહત્વ છે, કેટલો વૈરાગ્ય છે, એના ઉપરથી ભગવાનનો અનુગ્રહ નક્કી થાય. અને હંમેશા ભગવાનનો ખરો અનુગ્રહ તો એવી જ રીતે નક્કી થાય છે કે ભગવાન આપણી પાસેથી બધું લઈ લે. એ સિવાય કોઈ રસ્તો જ નથી. એટલે ભગવાન કૃપા કરવા ઈચ્છે ને તો લગભગ બધું લઈ લે. આપણા આપણા આધાર બધા છીનવી લે.
કારણ કે ભગવાનને આપણે આધાર ક્યારે બનાવીએ, અથવા ભગવાન આત્મરૂપે આધાર રૂપે રહેલા છે એવું આપણને ક્યારે સમજાય? તો આપણે જેને પકડી રાખ્યું હોય ને બધી વસ્તુઓને આપણી માનીને કે આજ મારું કલ્યાણ કરનાર છે, આજ મારો ખરો આધાર છે, એ છોડીએ ત્યારે. એટલે માણસને ઓપરેશન કરાવ્યું, ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું, ની રિપ્લેસમેન્ટ કરાવ્યું. હવે તો કોઈ ડોક્ટર મને લાગે છે પેલું આપતા નથી, પેલી ગોળી ક્રેચીસ. પણ માની લો કે એવું આપવામાં આવ્યું હોય, હવે તો પેલો વોકર ને આમ તેમ બધું આપે, પણ પગ બરાબર થઈ ગયા, હવે સરસ રીતે ચાલી શકાય છે, પણ મને બીક એટલી લાગે કે આ ઘોડી છોડી દઈશ તો પડી જઈશ, એટલે હું ઘોડી છોડું જ નહીં. ઘોડી જ્યાં સુધી ના છોડું ત્યાં સુધી મને ખબર ના પડે કે મારા પગ કામ કરે છે. એટલે કોઈ કે મજબૂત બનીને આપણી પાસેથી આ ઘોડી લઈ લેવી પડે, હવે તમારે એની જરૂર નથી, તમે ચાલો, એના વગર ચાલતા શીખો. પછી આપણે ચાલીએ અને પછી આપણને એમ લાગે કે હા ભાઈ, મારા પગમાં તાકાત છે, હું મારા પગ ઉપર ચાલી શકીશ, વિશ્વાસ જન્મે, ખાતરી થાય, પછી આપણે દોડાદોડ શરૂ કરી. નહીતર આખી જિંદગી ઘોડી પકડી પકડીને ચાલ્યા કરીએ, એવું છે બધું, ડર ના મારે. એમ આપણે બહુ બધી આશ્રયો જીવનમાં લીધેલા છે, પાર વગરના. સંબંધોનો આશ્રય, પૈસાનો આશ્રય, પ્રતિષ્ઠાનો આશ્રય, સંસ્થાઓનો આશ્રય, સેન્સ ઓફ બિલોંગિંગ, કે ભાઈ હું આ સંસ્થા સાથે જોડાયેલો છું, હું તો આ કુળ સાથે જોડાયેલો છું, આ મારો કુળ છે ને આ મારો સમાજ છે ને અહીંથી આવું છું ને એમ મારો આશ્રય આ બધો છે જીવનમાં. મારા આટલા બાળકો છે, મને આ બધો સપોર્ટ છે, આ બધું જોઈએ માણસને, ન જોઈએ એવું નથી. પણ અધ્યાત્મની વાત આવે, વિકાસની વાત આવે, મોક્ષની વાત આવે ત્યારે આમાંનો એકે આશ્રય આપણને કામનો નથી, સમજાવું. સર્વે સંયોગા વિયોગાંતા, બધાનો વિયોગ થવાનો જ છે, એટલે એ આશ્રય જતો જ રહેવાનો છે, આજે નહીં તો કાલે. જતો ના રહે તો એનું સ્વરૂપ બદલાઈ જાય. અને અંદરથી તો આપણે જાણીએ જ છીએ કે કોઈ આપણો આશ્રય નથી, બધા સ્વાર્થી જ હોય છે. અમુક હદ સુધી મદદ કરે, પણ છેવટે તો બધા ક્યાં સુધી આપણને ઉપયોગી થાય, ક્યાં સુધી મદદ કરે. એટલે આવું જ છે જીવન, જીવનની વ્યવસ્થા આવી છે, એમાં કોઈનો વાંક નથી, આવું જ છે. તો મારે શું કરવાનું છે? રડ્યા કરવાનું, નિરાધાર બનીને જીવવાનું? હું મારી જાતને નિરાધાર સમજ્યા કરું, નિરાશ્રિત સમજ્યા કરું, શું કરવાનું? એટલે આ બધું સમજવું એ અધ્યાત્મ છે, કે ભાઈ આપણો આશ્રય જન્મ પહેલાથી છે. આપણે કઈ જન્મ્યા ત્યારે બધું લઈને તો નથી જન્મ્યા, બધી વ્યવસ્થા કરીને તો નથી જન્મ્યા. એટલે ભગવાને જે બધી વ્યવસ્થા કરી આપી છે એ તત્વ જન્મ પછી કઈ જતું ના રહે. પછી ભગવાન આપણી સાથે ના હોય એવું ના બને, એ તો આપણે ખોવાઈ ગયા છે આપણી યાત્રામાં, આપણી ટૂરમાં. એટલે ભગવાન સાથે હોવા છતાં આપણને એનું મહત્વ નથી સમજાવતું. એટલે એવી ભક્તિની જરૂર છે. અને પછી ભગવાનનો અનુગ્રહ હોય તો કેવો હોય? ભગવાન પોતે આશ્રય રૂપ છે સમજવા માટે શું કરે? બધા આશ્રયોને હટાવી દે, છોડાવી દે. અને આપણે કકળાટ કરીએ, અરે અરે હું આટલી ભક્તિ કરું છું, આટલું સત્ય પ્રામાણિકતાનું જીવન જીવું, છતાંય ભગવાને મારી પાસે જૂટવી લીધું બધું. સમાજે એવું કે ને આપણે એવું માનીએ, એટલે પોતાના વધારે દુઃખી સમજ. તો આ કઈ ભક્તિ નથી, આ કઈ યોગ નથી, આ કઈ જ્ઞાન પણ નથી. એટલે ભક્તિનો માર્ગ તો આવો જ છે, જ્યાં ભગવાન જ આશ્રય હોય. અને ભગવાન અનુગ્રહ એટલે શું? તો કે આ બધામાંથી આપણને મુક્ત કરવા. એટલે ફૂટપાથ ઉપર મૂકી દે, એકલા ટોલા બનાવી દેવું ના હોય. આવો અનુભવ કરાવે ભગવાન અને આપણને શીખવાડે કે ખરો આશ્રય કોણ છે જીવનમાં. આશ્રય બનાવવાનો નથી, એ આશ્રય રૂપ છે જ ભગવાન. કોઈ સમય એવો ના આવે કે ભગવાન આવા આશ્રયના રૂપમાં ના હોય, છત્રના રૂપમાં ના હોય, એ તો હોય જ. માત્ર એની નોંધ લેવાની છે, એનું મહત્વ સમજવાનું છે અને એના આધારે જીવન જીવતા શીખવાનું છે. બધા આશ્રયો હોય તો પણ આપણે એની
કામ એનો કામ ચલાવપણું સમજીને, કોઈનો તિરસ્કાર નથી, કોઈ આશ્રયનો તિરસ્કાર નથી. આપણે બીજાનો આશ્રય બનીએ, બીજા આપણો આશ્રય બને, ભલે ચાલે એવી રીતે પરસ્પર ભાવયંતર. પણ ખરો આશ્રય, ખરું શરણ એકમાત્ર ઈશ્વર છે. આવું સમજાય એને ભગવાનનો અનુગ્રહ કહેવાય. તો આવા ભગવાનના અનુગ્રહથી છેવટે આપણને શું મળે છે? તો કે ભગવાન પોતે મળે છે, વિષ્ણુનું જ પદ મળે છે, શાશ્વત પદ મળે છે, અવિનાશી પદ મળે છે, શાશ્વતમ નિત્યમ વૈષ્ણવમ પદમ, જે શાશ્વત છે, જેમાં આમાં કોઈ ભય ને, નિરાશા ને, મર્યાદાને, અલ્પતાને કોઈ સ્થાન નથી, જન્મ મૃત્યુને સ્થાન નથી. આવું નિત્ય પદ, અજર અમર પદ અને પરમ આનંદનું પદ, વૈષ્ણવનું પદ પ્રાપ્ત થાય છે, જેને આપણે શોધીએ છીએ, જેની શોધમાં દરેક જીવ છે. બહુ મોટું શરણ છે આ ભગવાનનો, બહુ મોટો આશ્રય છે, બહુ મોટું પદ છે. એટલે શરણ એટલે આપણને એમ કે અજ્ઞાની મનુષ્યને જે શરણની જરૂર છે એવા શરણની વાત. એ તો હોય દરેકના જીવનમાં, જીવત્વ છે એટલે શરણની જરૂર હોય, પણ જીવત્વ નાશ પામે હંમેશ માટે, અને જેનું શરણ આપણે પહેલા લીધું હતું એ જ આપણો આત્મા બની જાય, તેની પરાકાષ્ઠા ખરી શરણાગતિ, જે આગળના શ્લોકમાં ભગવાન કહે છે, મામેકમ શરણમ વ્રજ. તો આત્મરૂપે રહેલા ભગવાનનું શરણ એ આપણને પ્રાપ્ત થાય છે. એટલે આપણે એ જ બની જઈએ છીએ, એ પદને પ્રાપ્ત કરીએ છીએ. કયું પદ છે? યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આવું છે, આખી ભગવદ્ ગીતાનો ઉપદેશ છે, એ સમજાવ્યો. યસ્માદ એવમ તસ્માદ, આવું હોવાથી, કારણ કે આવું હોવાથી, યસ્માદ, યસ્માદ એટલે કારણ કે, એવમ આવું હોવાથી, આવું છે, તસ્માદ એટલે તેથી, યસ્માદ ને તસ્માદ બંને આપણે યાદ રાખવાના. યસ્માદ એટલે શું? કે જેણે ભગવાનનો આશ્રય લીધેલો છે, જીવનમાં જેણે ભગવાનનો, પરમાત્માનો આશ્રય લીધેલો છે અને બધું જ સમર્પણ કર્યું છે ભગવાનને, અને ભગવાનનો અનુગ્રહ જેને પ્રાપ્ત થાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે, આ નિયમ હોવાથી, બધું છોડવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે, આવો નિયમ હોવાથી તસ્માત શું કરવું જોઈએ મનુષ્ય? ચેતસા સર્વ કર્માણી મયી સંન્યસ્ય મત્પરઃ બુદ્ધિયોગમુપાશ્રિત્ય મચ્ચિત્તઃ સતતં ભવ. ચેતસા સર્વ કર્માણી મયી સંન્યસ્ય મત્પરઃ. શું કરવું જોઈએ મનુષ્ય, સાધકે શું કરવાની જરૂર છે? ભગવાન અર્જુનને કહે છે, અર્જુન તું આવું કર. મત્પરઃ ભવ, કઈ રીતે? સર્વ કર્માણી ચેતસા મયી સંન્યસ્ય મત્પરઃ સન મયી સંન્યસ્ય, બધા જ કર્મો તું મને સમર્પિત કર. સર્વ કર્મ સંન્યાસ સુધી લઈ જાય છે. કેવી રીતે કર્મો છોડી શકાય? ચેતસા, ચેતસા એટલે પછી જ્ઞાનથી, વિચારથી, વિચારથી કર્મ છોડીએ એટલે કર્મ દેખાય ખરું, પ્રવૃત્તિ દેખાય ખરી, આપણે કર્મમાં નિષ્ઠા હોય એવું જણાય ખરું, પણ એમાં આપણું કર્તૃત્વ ના હોય, એમાં કર્મ દ્વારા કશું લેવાની ગણતરી ના હોય. સર્વાણી કર્માણી સંન્યસ્ય, અધ્યાત્મ આગળ પણ આ વસ્તુ કહી ભગવાને, સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય આધ્યાત્મ ચેતસા.
નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. ત્યાં પણ આ વસ્તુ કહી ભગવાન. સર્વાણી કર્માણી મનસા અધ્યાત્મ ચેતસા. તો અહીંયા ચેતસા સર્વ કર્માણી સંન્યસ્ય, બધા કર્મોનો ત્યાગ કરીને. કેવી રીતે ત્યાગ થાય? મત પરહ, હું જ તારું ધ્યેય હોઉં. કર્મ તારું ધ્યેય ના હોય, કર્મ ફળ તારું ધ્યેય ના હોય, કર્મ તારો આશ્રય ના હોય. આ પ્રકારે સર્વ કર્મનો સંન્યાસ કરીને, મને ધ્યેય બનાવીને, મચ્ચિત્ત સતતમ ભવ, તું આવું બન કે તારા ચિત્તમાં હું જ હોઉં. ભગવાન આપણા ચિત્તમાં હોય કેવી રીતે બને? બુદ્ધિ યોગમ ઉપાશ્રિત્ય. એક જ રસ્તો છે. સતતમ મચ્ચિત્તમ ભવ. હવે ભગવાનમાં આપણું મન ક્યારે પરોવાય? સવારે પૂજા કરતા હોઈએ ત્યારે, જપ કરતા હોય ત્યારે, ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે બહુ બહુ તો. બાકી તો કયા સમય? ખાલી સત્સંગ કરીએ ત્યારે થોડોક સમય હોય તો હોય ચિત્ત. નહીતર આ ચકડા દેખાયા કરે, આપણને ખબર ના પડે કે આ લોકો શું કરે છે. એ ભણે છે કે શું કરે છે? એમની મસ્તીમાં બેઠા બેઠા એ સાંભળતા હોય, કદાચ અડધા ઊંઘતા હોય. એમને કશું એવું થતું નથી કે આપણે આપણી કોઈ ગંભીરતા દેખાડીએ. એટલા ફેસિલિટી એટલા માટે છે કે આપણે ઘરે બેઠા શીખીએ, પણ પછી એમાંય આપણે વધારે સ્વતંત્રતા છૂટ લઈએ કે વિડીયો જ ઓપન ના કરીએ, જે કઈ કારણો હોય. એટલે આપણે પછી અનુમાન કરવું પડે કે બધાના હાથમાં પુસ્તક છે કે કેમ, અથવા એ સાંભળવા બેઠા છે કે સાથે સાથે બીજી બધી પ્રવૃત્તિ પણ ચાલે છે. અને એક આપણને મનમાં શંકાઓ છે. પણ કેવી રીતે એ લોકોને આપણે ટ્રેન કરીએ, કેવી રીતે શીખવાડીએ કે આપણી શું ફરજ છે? નથી હોતું. હશે કંઈક કારણો, પણ કોઈ પરિવર્તન આવતું જ નથી કે આ અધ્યયન ને આપણે કેટલું રિસ્પેક્ટ આપવું જોઈએ, કેટલી ગંભીરતા હોવી જોઈએ. ગુરુ શિષ્ય કે વક્તા અને શ્રોતા વચ્ચે કેવા પ્રકારનું કમ્યુનિકેશન હોય, હવે કોઈ મહત્વ જ નથી. એટલે આ કાર્ય કેટલું, કઈ કક્ષાનું આ કાર્ય છે સત્સંગ. પણ વ્યક્તિને મનમાં આના માટે કોઈ આદર નથી. હવે તો બધું સાવ સસ્તું બની ગયું છે, છીછરું લેવલ થઈ ગયું છે. કોઈ ભાવ જ નથી. એટલે બીજામાં નથી એટલે આપણામાં નથી. એટલે આપણે સારા પણ હોય તો એ ફેંકી દઈએ. કોઈને કઈ ક્લાસ ના એટેન્ડ થાય તો મિસ કરતા હોય એવું ખેદ પણ નથી થતો. આપણને એમ થાય કે હદ થઈ ગઈ. આ બધાને શું કહેવાય? આપણને કે આને કયા પ્રકારનું અધિકારીત્વ કહેવાય? આઈ ડોન્ટ નો. એટલે કેટલી ભગવાનની કૃપાની જરૂર છે. વિચાર કરો. માણસ કેટલું નીચલા સ્તરે આ બધી વસ્તુઓને લે છે. ભગવાન કયા પ્રકારની વાત કરે છે? મચ્ચિત્ત સતતમ ભવા. વિચારો. બુદ્ધિ યોગમ ઉપાશ્રિત્ય. બુદ્ધિ યોગનું તો આધાર લે, આશ્રય લે. બુદ્ધિ યોગનો આશ્રય લેવો એટલે શું? બુદ્ધિનું કામ છે જાણવું. જાણવા માટે સમય આપવો. જાણવાનું સાધન શું છે? અધ્યયન. નિયમિત રીતે અધ્યયન. એક ધાર્યું અધ્યયન. ગાબડા પાડ્યા વગર એક ધાર્યું એક વિષય ઉપર સતત ચિંતન. અધ્યયન કોને કહેવાય એ જ ખબર નથી માણસને. અમે સાંભળીએ જ છીએ ને, અમારી રીતે સાંભળીએ છીએ. એક જ જવાબ હોય માણસ પાસે, અમે કરીએ છીએ. સાંભળીએ એટલે આ સાંસારિક પ્રવૃત્તિની એક પ્રવૃત્તિ થઈ ગઈ. અમે અમારી રીતે એવું કરીએ છીએ. એટલે શ્રવણ કોને કહેવાય એ જ ખબર નથી, મનન કોને કહેવાય એ જ ખબર નથી. પણ આજે નહીં તો કાલે સમજવું તો પડશે. એ વગર કઈ ઠેકાણું પડવાનું નથી, એ સમજી લેવાનું. ભટક્યા કરીશું આમથી આમ. ભગવાનની જે કૃપા પ્રાપ્ત થઈ છે ને એનું કોઈ મૂલ્ય આપણને નહીં સમજાય. એટલે એવી ભક્તિ તો આપણા હૃદયમાં જન્મે, એવી નિષ્ઠા તો જન્મે કમસે કમ અધ્યયન માટે. એવી પવિત્રતા આપણી અંદર આવે, બુદ્ધિમાં નિર્મળતા આવે.
એના માટે ભગવાનના અનુગ્રહની જરૂર છે. એટલે સંન્યાસની જરૂર છે. ભગવાન કહે છે સંન્યસ્ય સર્વ કર્માણી સંન્યસ્ય, બીજા બધા કર્મો બી છોડો અને મારામાં તમારું ચિત્ત પરો, મત પર ભવ. હવે શું કરવાનું આ ઉંમરમાં? ભગવાન સિવાય બીજું શું પ્રાપ્ત કરવાનું? સમજાતું જ નથી. બધું જાતે જાતે ઊભું કરેલું છે કે મારી આ જવાબદારી છે, મારું આ કર્તવ્ય છે, મારે આમ છે, મારે તેમ છે. એટલે આ શ્રવણ શું કામ કર્યું આપણને એવું થાય. માણસને એટલું નથી સમજાયું કે મૃત્યુ આવશે તો નહીં નહીં રક્ષતી ડુક્રમ કરણે. એકે તમારું જે રટણ ચાલે છે બધું મારે આ કરવાનું તે મને કશું રક્ષા નથી કરવાનું અને જતા રહીશું. રવાનો સમય, રડવાનો સમય નહીં મળે, પસ્તાવાનો સમય નહીં મળે. આટલું કિંમતી જીવન છે તો હું આ કામ કરું. આ કર્તવ્ય સમજાતું જ નથી મનુષ્યને. બુદ્ધિ યોગમ ઉપાશ્રિત આખી યાદ રાખજો, આખી ભગવદ્ ગીતાનો સાર છે. એટલે આગળ આ જ બધું સમજાવીને ભગવાન થાકી ગયા. છેલ્લે યાદ દેવડાવે છે બુદ્ધિ યોગમ ઉપાશ્રિત્ય મચ્ચિત્ત સતતમ ભવ. અર્જુન તો મારા માટે જીવન જીવ. ભગવાનને શી આપણી જરૂર છે કે અમે તમારા માટે જીવન જીવીએ? શું કામ ભગવાન માટે? અને ક્યાં સુધી, કેવી રીતે? સવારે પૂજા તો કરી, બહુ તો અમે થોડુંક પાઠ કરીએ છીએ, એકાદશીનું પારાયણ કરીએ છીએ, વ્રત કરીએ છીએ, પછી તમારા માટે કેમ? અમારું કોઈ જીવન જ ના હોય? એટલે કયા ભગવાન માટે? આપણા આત્મા માટે. ભગવાન માટે એટલે શું? અને શું કામ આત્મા માટે આટલું બધું કરવા? તો કે બુદ્ધિમાં અંધકાર ભરેલો છે, જડતા છે, મૂર્ખતા છે, સંસાર ભરેલો છે, જે દુઃખનું કારણ છે, જેને આપણને કોઈ સંબંધ નથી એવી વસ્તુઓને પકડીને બેઠા છીએ અને છોડતા જ નથી. મૂળ જહી, એટલે શંકરાચાર્ય કહે છે મૂળ, એ મૂળ જહી, છોડ આ બધું. ગોવિંદમ ભજ. હવે તો ગોવિંદનું ભજન કર, હવે તો આત્મા સામું જો, હવે તો આત્માની ઉપાસના કર, હવે તો આત્માના જ્ઞાન માટે કંઈક કર. કર એટલે શું કરવાનું? કરું જ છું ભગવાન હું. તો કે કરવામાંથી છોડતો કરું છું શું? કરવાનું જ છોડ. બુદ્ધિ યોગમ ઉપાશ્રિત્ય, બુદ્ધિ યોગ જ્ઞાન માટે કંઈક પ્રયાસ કર. શું ફળ મળશે? એની પછીના શ્લોકમાં કહે છે મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસે અથ ચેત્વમ અહંકારાત ન શ્રોષ્યસી વિનંક્ષ્યસી. બંને શ્લોકને સાથે સમજીએ તો વધારે મજા આવશે. મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી. ભગવાન તમે કહો છો એમ બધા કર્મો હું છોડી દઉં, સંન્યાસ લઈ લો અને શ્રવણ મનન પરાયણ મારું જીવન જીવું અને તમારામાં જ મારું મન હોય એવું બનું તો મને શું મળશે? ભગવાન કહે છે મચ્ચિત્ત, આવો જે છે જેને પોતાનું ચિત્ત મારામાં પરોવેલું છે એવો વ્યક્તિ સર્વ દુર્ગાણી તરિષ્યસી, એવો તું મત પ્રસાદાત, મારા પ્રસાદથી, મારા અનુગ્રહથી સર્વ દુર્ગાણી તરિષ્યસી, બધા સંકટોને, બધા દુઃખને, બધી મુશ્કેલીને તું તરી જઈશ. એટલે કે મોક્ષ મળશે. જન્મ મૃત્યુમાંથી હંમેશ માટે તું મુક્ત થઈ જઈશ. અથવા જો નહીં સાંભળે, અંતિમ સાવધાની, અથ ચેત તમ અહંકારા ન શ્રોષ્યસી, તું નહીં સાંભળે. માણસો ક્યાં સાંભળે છે? આપણે ક્યાં સાંભળીએ છીએ? નથી સાંભળતા. કોણ નથી સાંભળવા દેતું આપણને? આપણો અહંકાર. આપણને એમ કે આપણે આ બહુ આપણે નિર્દોષ છીએ. કેમ? તો કે મારી પરિસ્થિતિ હું કહું છું ને એ પ્રમાણે હું તમને કહું છું, જે છે હું કહું બરાબર છે. એ આપણો અહંકાર બોલાવડાવે છે. આપણે કરવું જ નથી એટલે પછી પરિસ્થિતિઓનું બહાનું મળી જાય છે અને આપણે પોતાની જાતને નિર્દોષ કહીએ. શું કરીએ? ઢાંકણી પાણી લઈને બુડી મરો. શું કરીએ? શું આટલું
અધ્યયન કરવા છતાંય સમજાતું નથી ને માણસ એમ કે અમે શું કરીએ, તો હવે 70 વર્ષે શું કરીએ એ પરિસ્થિતિ હોય. તમને હજી ભગવાનમાં રસ ના હોય, શ્રવણમાં રસ ના હોય, જ્ઞાનમાં રસ ના હોય, ચિંતનમાં રસ ના હોય અને તમે એમ કહો શું કરીએ. એટલે આપણે કંઈ કર્યું જ નથી જીવનમાં. આપણી ઈચ્છા પ્રમાણે આપણે કંઈક આપણી ઈચ્છા પ્રમાણે જ કર્યું છે. ત્યાં પ્રશ્ન નથી થતા. એટલે બિચારા, બિચારા, બિચારા આપણે કરી કરીને એનો અર્થ કે અહંકાર. બીજું કશું નહીં. કઈ બિચારા નથી. કરવું હોય એ તો બધું કરીએ છીએ પાછા. એટલે આ કરવું જ નથી. કોણ નથી કરવા દેતું? તો અહંકાર. એટલે ભગવાન ધમકી આપે છે. અહંકારાત ન શ્રુષ્યસી. આપણને ધમકી આપે છે ભગવાન. જો તમે અહંકારથી જડતાથી નહીં સાંભળો અમારા ઉપદેશને, તો શું થશે? વિનંક્ષસી. તમારો વિનાશ થશે. દુઃખ લાગે આપણને. કારણ ભગવાન થઈને તમે આવું કહો છો કે અમારો વિનાશ થશે. ભગવાન કે છે વિનાશ થઈ જ ગયો છે. વધારે વિનાશ શું થવાનો? તમે દુઃખી છો જ એનો અર્થ કે વિનાશ છે જ જીવનમાં. અને તમે તમારા આત્મ સ્વરૂપનો તિરસ્કાર કર્યો છે. એનાથી વધારે તિરસ્કાર હવે તમે શું કરવાના છો? એટલે તમે તમારો તિરસ્કાર કરી જ બેઠા છો અને હજી નથી સમજતા. તો પછી અહંકાર તો દુઃખનું કારણ બને જ છે. કારણ છે જ. તો જીવનમાં દુઃખ જશે નહીં અને વધશે. વિનાશ એટલે બીજો વિનાશ તો છે નહીં સૃષ્ટિમાં. અને વિનાશ કહેતા હો તો વિનાશ આપણો થયેલો જ છે. જ્યારે આપણે પોતાને બહુ સમજીએ છીએ અનાદિકાળથી, જે આપણું સ્વરૂપ નથી એવા આપણે પોતાને જાણીએ છીએ, તો એવો તો આપણે આપણો વિનાશ કરેલો જ છે. સ્વરૂપનો તિરસ્કાર કરેલો. મહાન તિરસ્કાર છે આત્માનો. અને એનો ઉપાય આપણી પાસે જ હોય. બીજા આપણને સુખી ના કરી શકે, બીજા આપણો સ્વીકાર ના કરી શકે. આપણે જ આપણો સ્વીકાર કરવાનો રસ્તો અપનાવવાનો છે. એટલે આ ભગવાન હવે ઉપદેશ પૂરો કરતા કરતા ઘણી કિંમતી વસ્તુઓ આપણને સમજાવે છે. બંને શ્લોકનું ભાષ્ય આપણે પછીના ક્લાસમાં કરીશું. એટલે આવતીકાલે સવારે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.